ધંધુકાની ઓનેસ્ટ હોટલ પર ઉભેલી યુનિટી નામની ખાનગી બસમાંથી 77 તોલાના 42.35 લાખના 15 નંગ દાગીનાની ચોરીને અજાણ્યા તસ્કરોએ અંજામ આપ્યો છે। આ અંગે ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તો ધંધુકા પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ નસીમબેન ખાગડ નામની મહિલા પોતાના પુત્ર સાથે ખાંભા ખાતે લગ્નમાં હાજરી આપી ખાંભાથી વલસાડ જવા માટે સાવરકુંડલાથી યુનિટી ટ્રાવેલર્સમાં નીકળ્યા હતા। તેવામાં આ ખાનગી બસ ચા પાણી માટે ધંધુકા ખાતે આવેલી ઓનેસ્ટ હોટેલ ખાતે ઊભી રાખી હતી। નસીમબેન અને તેમનો દીકરો તેમનો સામાન સોફામાં જ રાખી સોફાની બારી તથા શટર બંધ કરી ચા પાણી કરવા માટે નીચે ઉતરી ગયા। ત્યારે 20 મિનિટ પછી ટ્રાવેલર્સમાં પરત આવી રવાના થયાને ધંધુકાથી આશરે 40 કિલોમીટર દૂર જતા નસીમબેન ફોનમાં ચાર્જિંગ કરવા માટે દાગીનાવાળી બેગમાં રાખેલ પાવર બેંક લેવા માટે થેલો ચેક કરતા સોનાના દાગીનાની ચોરાયાની જાણ થઈ। ચોરને પકડવા ધંધુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।